आपकी अदालत में महाराष्ट्रना मुख्यमंत्री देवेंद्र फडणवीस पर आरोप છે કે તેઓ વિભાજન કરવાની રાજનીતિ કરે છે। દેવેન્દ્રજી ઘણા પ્રેમથી તમને દેવાભાવ કહે છે મહારાષ્ટ્રમાં તમને, અને દેવાભાવ લોકોને કહે છે કે एक है तो सेफ हैं, યોગી આદિત્યનાથ કહે છે बटेंगे तो कटेंगे। ઇલેક્શન દરમિયાન તમારા વિડીયો ચાલે છે, जागो हिंदू जागो તો કેમ સમાજને વિભાજિત કરવાનું કામ કરો છો? જુઓ, પહેલી વાત તો એ છે કે વિભાજનનો અર્થ શું થાય છે? એકબીજાથી દૂર થઈ જાઓ। હું કહી રહ્યો છું એક સાથે આવો। एक है तो सेफ है। એનો મતલબ સમાજને સાથે લાવવાની કોશિશ અમે કરી રહ્યા છીએ। આજે ડેવાઝિયો પોલિટિક્સ ચાલી રહ્યું છે, જે પ્રકારે આ અલ્ટ્રા લેફ્ટિસ્ટ માઇન્ડથી આખા સમાજને જાતિ જાતિમાં વિભાજિત કરવાનું કામ આ કોંગ્રેસ પાર્ટીએ અને ઇન્ડિયા અલાયન્સે કર્યું છે, એની વિરુદ્ધ પ્રધાનમંત્રીજીએ નારો આપ્યો। एक है तो सेफ है। એ જ નારાને અમે લોકોની વચ્ચે લઈને ગયા। તો મને લાગે છે કે આ તો એક ઘણી પોઝિટિવ વાત છે। एक है तो सेफ है। એક પોઝિટિવ વાત છે। કોઈ પણ સમાજને આપણે આ જ સંદેશો આપવો જોઈએ, તમે એક રહો, અલગ રહો। ક્યાં કહ્યું અમે? તમે તો કહી રહ્યા છો जागो हिंदू जागो તો મુસલમાન નહીં હા, જાગે? એ સુતા જ નથી, એ સુતા જ નથી। મેં તમારી પેલી કવિતા સાંભળી હતી જેમાં તમે હિન્દુ અને જગાડવાની વાત કહી હતી। જો આ એક એકચ્યુઅલી આ કોઈ મારી કવિતા નથી, આ જે ગીત છે આ રામ જન્મભૂમિ આંદોલનના સમયનું ગીત છે। અને રામ જન્મભૂમિ આંદોલનમાં હું ગયો હતો, એ આંદોલનમાં દરેક સમયે હું હતો। તો જે સમયે રામ મંદિરનું ભૂમિપૂજન થયું, એ સમયે મેં આ ગીત ગાયું પાછું આટલા વર્ષો પછી, અને એ રેકોર્ડ થઈને વાયરલ થઈ ગયું, અને ચૂંટણીમાં પણ મેં ચાલ્યું। તમને તો ખબર છે કે આજકાલ રિકોલ તમને રેવન્યુ યાદ હોય છે છે। શું ગીત હતું એ? हाँ, जागो तो एक बार हिंदू जागो तो, जागी थी झांसी की रानी खूब लड़ी पर हार न मानी, मचा दिया संग्राम जागो जागो तो, जागे थे वीर शिवाजी भागे सारे दुश्मन पाजी, चमक उठी तलवार जागो जागो तो, जागे थे गुरु गोविंद प्यारे देश पे अपने लाल थे वारे, लुटा दिया परिवार जागो जागो तो, जागे थे भगत सिंह दीवाने फांसी झूले हार न माने, मचा दिया संग्राम जागो जागो तो। આ કેટલું સરસ ગીત છે, શું ખરાબી છે આમાં? હવે આ ગીતમાં એ પણ લાઈનો છે जागे हैं नरेंद्र भाई 370 को दिया हटा, आतंक का काम तमाम जागो हिंदू जागो तो। બિલકુલ સાચી વાત છે। હવે આમાં ખોટું શું છે? જુઓ, આ દેશમાં જ્યારે પણ સમાજ સૂતો, એ સમયે કોઈકે સમાજને જગાડ્યો છે। છત્રપતિ શિવાજી મહારાજ જે સમયે આપણા દેશમાં મોટા મોટા રાજા અને રજવાડા આ મુઘલોને આધીન થઈને કામ કરી રહ્યા હતા, એવા સમયે છત્રપતિ શિવાજી મહારાજે કહ્યું કે નહીં, આપણું સ્વરાજ હોવું જોઈએ, આપણું રાજ હોવું જોઈએ। અને છત્રપતિ શિવાજી મહારાજે જે પ્રકારે બધા સમાજના લોકોને એકત્રિત કરીને એમનામાં સ્વતંત્રતાનો જ્વાર ભર્યો અને એના પછી સ્વરાજની સ્થાપના કરી, મને એવું લાગે છે કે દરેક કાળમાં કોઈને કોઈ આ રીતે સમાજને જગાડતું રહ્યું છે, અને એ જ અમે કહેવાની કોશિશ આ ગીતથી કરી છે। હવે જગાડતા જગાડતા તમે શું કહેવા લાગ્યા એ હું તમને કહું છું। ચૂંટણી દરમિયાન તમે કહ્યું कि कुत्ता भी पेशाब नहीं करेगा औरंगजेब की पहचान पर, अब तो भगवा लहराएगा पूरे हिंदुस्तान पर। થોડું આમાં ખોટું થઈ ગયું છે, થોડું ખોટું થઈ ગયું છે। कुत्ता भी ना पेशाब करेगा औरंगजेब की पहचान पर, अब तो भगवा लहराएगा पूरे पाकिस्तान पर। હિન્દુસ્તાન પર તો ભગવો છે જ। તમે એમ પણ કહ્યું કે જે લોકો ઔરંગઝેબના ફોટાઓ જુએ છે અને દુર્ભાવના ફેલાવે છે, અને આ ઔરંગઝેબની સંતાનો ક્યાંથી જન્મી? બિલકુલ સાચી વાત કહી મેં। જુઓ, ઔરંગઝેબ આપણો હીરો હોઈ જ નહીં શકે, એ તો બહારથી આવેલા લોકો હતા। એ કોઈ આ દેશની માટીથી જન્મેલા લોકો થોડા હતા। અને આ દેશના લોકો પર અસંખ્ય અત્યાચાર ઔરંગઝેબે કર્યા છે। આ દેશમાં ધર્મના નામ પર લોકોની હત્યાઓ ઔરંગઝેબે કરી। આ દેશમાં
આપણા મંદિરોને તોડવાનું કામ ઔરંગઝેબે કર્યું. તો આવો ઔરંગઝેબ આપણો હીરો કેવી રીતે હોઈ શકે? એ નહીં હોઈ શકે. ભારતના મુસલમાનોનો પણ એ હીરો નહીં હોઈ શકે. કારણ કે ભારતનો મુસલમાન એ ભલે એમની પૂજા પદ્ધતિ કોઈ પણ હોય, પણ એક જમાનામાં આ ભારતની માટીમાંથી જન્મ્યા છે. આ ઔરંગઝેબની ઓલાદોના માટીના નથી, આ બહારથી આવેલી ઓલાદો છે. એટલે એ આ દેશના હીરો હોઈ જ નહીં શકે. ના હિન્દુના થઈ શકે છે, ના મુસલમાનના થઈ શકે છે. એટલે જે ઔરંગઝેબની વાત કરશે એમને અમે ગાળો આપીશું જ આપીશું. હવે ઔરંગઝેબને તો જમીનની નીચે જઈને 400 વર્ષ થઈ ગયા. પણ મહારાષ્ટ્રમાં તમે મુખ્યમંત્રી છો, તમારી સરકાર છે, તમે કહો છો હિન્દુ એને પસંદ નહીં કરે, મુસલમાન એને પસંદ નહીં કરે, પછી એની કબર કેમ બનાવી છે ત્યાં? કબર તો ઘણા પહેલાથી જ બનેલી છે. આ કોઈ આજે બનાવેલી કબર નથી. અને મને ગમે કે નહીં ગમે, આ કબર ભારતના સરકારના કાયદા હેઠળ આજથી 60-70 વર્ષ પહેલા પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટના રૂપે એને એક દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે એ કબર એટલે કોઈની કબર હોવું ખોટું નથી. કોઈ પણ માણસ મરે છે તો એની કબર બને, એનું કંઈ બને. પણ મને તકલીફ ત્યારે થાય છે જ્યારે કોઈએ કબર પર જઈને ફૂલ ચઢાવીને મહિમા મંડન કરે છે. ઔરંગઝેબે મહિમા મંડન કરવા લાયક કોઈ કામ દેશમાં કર્યું નથી. આ દેશ સાથે અન્યાય કર્યો છે, આ દેશને લૂંટ્યો છે, આ દેશમાં અત્યાચાર કર્યો છે. એટલે હા, કબર છે તો એની કબરમાં 400 વર્ષ નહીં, 4000 વર્ષ રહે. પણ કોઈ જઈને ત્યાં એને કોઈ જઈને જો ભગવાનનો દરજ્જો આપશે તો એ દરજ્જો અમે માન્ય નહીં કરશું. દેવેન્દ્રજી, મુંબઈમાં ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. 189 નિર્દોષો માર્યા ગયા હતા. 12 લોકોને લોઅર કોર્ટે સજા આપી હતી, હાઈકોર્ટે એમને માફ કરી દીધા. હવે લોકોના મનમાં સવાલ એ છે કે પેલા 189 લોકોને કોણે માર્યા? જો આ જે હાઈકોર્ટનો નિર્ણય આવ્યો છે, આ અમારા માટે પણ એક શોખ હતો. આ પ્રકારનો નિર્ણય આવવો. ફોર્ચ્યુનેટલી સુપ્રીમ કોર્ટે નિર્ણયને સ્ટે કર્યો છે. અમે સુપ્રીમ કોર્ટમાં આના પર લડીશું અને જે એવિડન્સ અમારી પાસે છે એ સબૂતોના આધારે અમે લોકો સુપ્રીમ કોર્ટને કહીશું કે લોઅર કોર્ટે આપેલો જે નિર્ણય છે એ નિર્ણયને કાયમ કરે. ઓવેસી સાહેબની વાત મેં વાંચી છે. ઓવેસી સાહેબ કહે છે કે સરકાર બીજેપીની છે, દેવેન્દ્ર ફડણવીસની છે, અને આ સરકાર નથી ઈચ્છતી કે જે સાચા ગુનેગાર છે એ પકડાય. જો પહેલી વાત તો એ છે કે જે બ્લાસ્ટ થયો એ 2006માં થયો. જે ગુનેગાર પકડાયા એ 2006માં પકડાયા. એમના ઉપર જે કેસ ચાલ્યા છે 2006થી ચાલ્યા છે. 2014 સુધી તો અમારી સરકાર હતી જ નહીં, તો બીજી સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી. તો હવે પાછળ જઈને અમને એના માટે દોષી ગણાવવા એ તો મૂર્ખામી હશે. પણ હું એટલું જરૂર કહું છું કે સરકાર ભલે કોંગ્રેસની હોય, હું એ નથી કહેતો કે સરકારે કંઈ ખોટું કર્યું છે કે એ સમયે કોઈ ખોટી રીતની તપાસ થઈ છે, એવું કંઈ મારું કહેવું નથી બિલકુલ. મને એવું લાગે છે કે જે લોઅર કોર્ટ છે એમણે જે જજમેન્ટ આપ્યું છે, જે હાઈકોર્ટ જે રીતે એપ્રિસિએશન કરવું જોઈએ નથી કરી શક્યા, એટલે અમે સુપ્રીમ કોર્ટ ગયા. અને અમારી વાતમાં કોઈને કોઈ દમ હશે એટલે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય સ્ટે કરી દીધો છે. પણ દેવેન્દ્રજી, જે ઓફિસરોએ ભલે એસઆઈટી ના હતા કે પછી પોલીસના હતા, આ મામલાની યોગ્ય રીતે તપાસ ન કરી, પર્યાપ્ત પુરાવો હાઈકોર્ટ સામે રજૂ ન કર્યા, કેસ નબળો રાખ્યો, એમના વિશે પણ તો કંઈ હોવું જોઈએ. જો પહેલી વાત તો એ છે કે લોકોએ જે પણ પ્રોસિક્યુશન માટે જે પુરાવાઓ જમા કર્યા એના આધારે જે લોઅર કોર્ટ એમને ફાંસી આપી. હાઈકોર્ટમાં તો ફાંસી કન્ફર્મેશન માટે ગયા હતા. હાઈકોર્ટે તો પાછું એક્ઝામિનેશન અને ક્રોસ એક્ઝામિનેશન નથી કરતી. ફેક્ટ્સના આધારે એ પોતાનો નિર્ણય કરે છે. તો અમુક કારણોથી હાઈકોર્ટને એ લાગ્યું કે લોઅર કોર્ટનો નિર્ણય ઠીક નથી, એટલે એમણે એમના વિરુદ્ધ નિર્ણય લીધો. હવે સુપ્રીમ કોર્ટે કેમ કે એના પર સ્ટે આપ્યો છે, તો એવા સમયે આવા અધિકારીઓ પર તમે કાર્યવાહી કરશો તો એક રીતે એમના સાથે નાઇન્સાફી થશે. એટલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવા સુધી આપણે રોકાવું જોઈએ. ઓવેસી સાહેબ એ કહે છે કે જે પકડાયા હતા લોકો, એમની પાસે જબરદસ્તી કબૂલનામા લખાવવામાં આવ્યા અને દેવેન્દ્ર ફડણવીસની સરકાર મુસલમાનો વિરુદ્ધ છે, એમના પર અત્યાચાર કરે છે. ઓવેસી સાહેબે ગજની પિક્ચર જોયું છે કે શું? તો એમણે યાદ કરવું જોઈએ કે ભાઈ આ બધી વસ્તુઓ
બીજેપીની સરકાર આવવા પહેલા થઈ ગઈ છે. 2014માં અમે આવ્યા. આ બ્લાસ્ટ આ 6ના છે, એનું જે રિઝલ્ટ છે એ બધું પતીને 14માં આવી ગયું હતું. આ વાતો એટલે પણ થાય છે કેમ કે આ તમારી સરકારમાં એવા મંત્રીઓ છે, નીતેશ રાણે છે, એ કહે છે મરાઠીના નામ પર અમને કેમ મારો છો? જે ગોલ ટોપી પહેરે છે, દાઢી રાખે છે, એમને મારો કાન નીચે તો ખબર પડે. નહીં, ખોટું છે. કોઈને પણ ભાષાના આધાર પર મારવું યોગ્ય નથી. મહારાષ્ટ્રમાં તમે રહો છો, તમને મરાઠી આવડવી જોઈએ એ આગ્રહ ઠીક છે, પણ આ દુરાગ્રહ નહીં થવો જોઈએ. તમે કોઈ મરાઠી નથી બોલતું એના માટે તમે એને મારી નહીં શકો. અને આજે જે નીતિશ રાણે વાત કહી એ વાત અલગ કહેવા ઈચ્છતા હતા, પણ જે લહેજામાં એ કહી દીધું, લહેજાનું સમર્થન નહીં કરી શકું. એ એમ કહી રહ્યા હતા કે તમે હિન્દુઓને જ મારી રહ્યા છો. આટલા બાકી લોકો છે કે જે મરાઠી નથી બોલતા, તમે એમને કેમ એ તો નથી કહેતા મારતા? હતા કે એમને મદ્રેસાઓમાં મરાઠી કેમ નથી ભણાવતા, બિલકુલ એમણે આમિર એ ખાન વાત કેમ નથી મરાઠી બોલતા, જાવેદ અખ્તર કેમ મરાઠી બોલતા નથી. એમણે એ જ કહી છે કે એક રીતે સાચી પણ છે, પણ આ બોલવું અયોગ્ય છે. કારણ કે તમે માત્ર ભાષાના આધારે કે કોઈ ધર્મના લોકો આ ભાષા નથી બોલતા એના આધારે પર આ રીતે ડિસ્ક્રિમિનેટ નહીં કરી શકો. આ ખોટું છે. એટલે આવી ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ. મરાઠીના સવાલ પર જો કોઈ પૂછવા ઈચ્છે છે તમારામાંથી? મુંબઈમાં જે મરાઠી ભાષાને લઈને લોકોને મારવામાં આવી રહ્યા છે, ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવે છે, એના પર તમારી સરકાર કાંઈ કરતી કેમ નથી? જુઓ, 2-3 ઘટનાઓ નિશ્ચિત રૂપે થઈ છે અને જે ઘટના કરશે એના પર અમારી સરકાર કાર્યવાહી કરશે. હું પહેલી વાત તો એ કહું છું કે મહારાષ્ટ્રમાં મરાઠી શીખવી કમ્પલસરી છે. અમે એને કમ્પલસરી કરી છે. એમાં અમારો કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. મહારાષ્ટ્રમાં મરાઠી બોલાવવી જોઈએ એ પ્રકારનો આગ્રહ કરવો એ પણ ખોટું નથી. પણ જો કોઈ વ્યક્તિ મરાઠી નથી બોલી શકતો એને તમે મારશો, આ અમારી સરકારને મંજૂર નથી. આવું જે કરશે એના ઉપર અમે કાર્યવાહી કરીશું એટલે કરીશું. તમારી પાર્ટીના સિનિયર એમપી છે નિશિકાંત દુબે, એમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો કે તમે બિહાર આવો, તમે યુપી આવો, તમે તમિલનાડુ આવો, પટકી પટકીને મારીશું. જો આ પણ ખોટું છે. જો કે એમણે શું કહ્યું એ મેં આખું જોયું નથી, પણ જો આવું કહ્યું હશે તો આ પણ ખોટું છે. કારણ કે આપણે ક્યાં જઈ રહ્યા છે? આટલા સંકુચિત આપણે કઈ રીતે થઈ રહ્યા છે? અને વિશેષ રૂપથી હું તો અમારા મરાઠી ભાઈઓના વિશે કહેવા ઈચ્છું છું કે આપણી સંસ્કૃતિ કે આપણો ઇતિહાસ શું છે? મરાઠાઓએ માત્ર મહારાષ્ટ્ર માટે, મરાઠી માટે લડાઈ નથી લડી. એ આ દેશમાં હિન્દુત્વ સ્વરાજ માટે તૈયાર કરનારા મરાઠી હતા. મરાઠીઓએ પાણીપતની લડાઈ એ શા માટે લડી? એ તો આમ જ છે. અબ્દાલી એ કહેતો હતો કે પંજાબ, બલુચિસ્તાન એ બધું મને આપી દો, બેચેલો પ્રાંત તમે રાખી લો, આખું પૂરું ભારત તમારું છે, હું રિકગ્નાઇઝ કરીશ. મરાઠા ઈચ્છતે તો એની સાથે સમજૂતી પણ કરી શકતા હતા, પણ મરાઠાઓએ કહ્યું કે એક ઇંચ જમીન પણ અમે તમને નહીં આપીશું. આ અમારા દેશની જમીન છે. અને ત્યાં પાણીપતમાં જઈને મરાઠા લડ્યા હતા. લાખો મરાઠાઓ ત્યાં મર્યા, પણ 10 વર્ષમાં જઈને ફરીથી આ દિલ્હી પર મરાઠાઓએ કબજો કર્યો અને ભગવો ઝંડો અહીં લહેરાવ્યો. આ મરાઠાઓનો ઇતિહાસ છે. આ મરાઠી માણસ આટલો સંકુચિત હોઈ જ નહીં શકે. જુઓ, આ બધી રાજનીતિ છે. સામાન્ય મરાઠી માણસને મરાઠી સાથે પ્રેમ છે, મરાઠી માટે એ નિશ્ચિત રૂપથી એ આગ્રહી છે, પણ એના ઉપરથી હિંસા કરવા વાળો માણસ મરાઠી નથી. આ રાજ ઠાકરે તો કહી રહ્યા છે. નિશિકાંત દુબેને જવાબ આપ્યો એમણે કહ્યું તું મુંબઈ આવ, દરિયામાં ડુબાડીને મારીશું. આ એમને પટકીને મારશે, એમને ડૂબાડીને મારશે. આ બેવથી અમારે કોઈ લેવા દેવા નથી. જે કોઈ પણ આવશે અમે એમનું સ્વાગત કરીશું. કોઈની સાથે અમે દુર્વ્યવહાર નહીં થવા દઈશું. અને જે ભારતનો ન્યાય કહે છે અમે એ જ કરીશું. જી હા, એક ફાઇનલ સવાલ લઈ શકીએ ઓડિયન્સમાંથી? ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પાછલા ઘણા સમયથી સાથે દેખાઈ રહ્યા છે, તો તમને લાગે છે કે એમના મન પણ મળ્યા છે અને એનાથી મહારાષ્ટ્રની રાજનીતિ પર કંઈક અસર પડશે? જુઓ, એમના દિલમાં શું છે એ તો એ જ જાણે છે. મને ખબર નથી કે એમના દિલમાં શું છે. પરંતુ ઘણીવાર રાજનીતિક મજબૂરી એવી હોય છે કે લોકોને સાથે લઈ આવે છે. તો અત્યારે તો રાજનીતિક મજબૂરી છે એટલે બંનેઓને સાથે લઈને આવી ગઈ છે. હવે આગળ આ લોકો શું કરે છે એ મને ખબર નથી, પણ હું એટલું કહું છું આજે, કેમ કે તમારી પાસે તો આ એપિસોડ રેકોર્ડ રહેશે, એટલે બીએમસીની ચૂંટણી પછી તમે જરૂર આ એપિસોડને દેખાડજો. કોઈ પણ ગમે તેની પાસે જતા રહે,
BMCની ચૂંટણીમાં અમે જ જીતીશું. અમારી જે મહાયુતિ છે, અમારી જે એનડીએ અલાયન્સ છે, આ એનડીએ અલાયન્સ જીતશે. પણ મહારાષ્ટ્રમાં તો ઘણા બધા લોકો કહે છે કે બાલા સાહેબ ઠાકરે જે કામ નહીં કરી શક્યા, બાળા સાહેબ ઠાકરે જે બે ભાઈઓને એક સાથે ન લાવી શક્યા, દેવેન્દ્ર ફડણવીસ એમને સાથે લઈ આવ્યા. જો આને તો હું ઘણું મોટું કોમ્પ્લિમેન્ટ સમજુ છું, પરંતુ સાથે હું આ કહેવા માંગુ છું કે અમારા ઘણા મીડિયાના લોકો તો આ બંને સાથે આવ્યા તો એવું બતાવી રહ્યા છે જાણે અમે જ એ લોકોને બહાર ધકેલી દીધું હતું. અમારો તો કોઈ હાથ જ નહોતો. અરે તમે આસપાસમાં ઝઘડ્યા, ઉદ્ધવજીએ ઠાકરેજીને બહાર કાઢી મૂક્યા, હવે એ બંને સાથે આવી રહ્યા છે તો સારી વાત છે. અને જો સાથે આવવાનો શ્રેય મને મળી રહ્યો છે તો હું લેવા ઈચ્છીશ. આઈ વિલ બી વેરી હેપી ટુ ટેક ઇટ. હવે પવાર ને પવાર સાથે આવી શકે છે, ઠાકરે ઠાકરે સાથે આવી શકે છે, તો એવો પણ દિવસ આવી શકે કે ઉદ્ધવ અને શિંદે પણ એક સાથે આવી શકે. આવી જાય તો મને શું, અમને કોઈ તકલીફ નથી. પણ ઘણીવાર શું થાય છે કે જ્યારે પોલિટિકલ અલાયન્સ કરવું ઘણું સરળ હોય છે, જેમ કે અમે એને અજીત દાદાએ અલાયન્સ કર્યું તો તે પોલિટિકલ અલાયન્સ છે. પણ જ્યારે દિલ તૂટેલા હોય છે, જ્યારે દિલ એક પ્રકારે દૂર થયેલ હોય છે, ત્યારે અલાયન્સ કરવું ઘણું અઘરું થાય છે. મને એવું લાગે છે કે થોડુંક આ દિલનો મામલો છે.